કરીએ નજર વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના આજના સમાચાર ટોપ ન્યૂઝ પર। નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત। વિરમગામ શહેરના ઐતિહાસિક શ્રી રામ મહેલ મંદિર ખાતેથી અષાઢી બીજે નીકળનાર 42મી ભગવાન જગન્નાથની રથયાત્રાના સફળ આયોજન માટેની મિટિંગનું આજે મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહંત શ્રી રામકુમાર દાસજી બાપુ, પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડિયા, રથયાત્રા કમિટીના સભ્યો, ટ્રસ્ટી મંડળ સહિત ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આજે દેત્રોજ તાલુકાની રામપુરા સ્થિત શાહ એચ.એમ. સર્વોદય વિદ્યાલય અને વિરમગામ સ્થિત શેઠ એમ.જે. હાઈસ્કૂલ ખાતે બાળકોને ધારાસભ્ય હાર્દિક પટેલે આંગણવાડી, બાલવાટિકા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ શાળા પ્રવેશ કરાવ્યો, તેમજ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને પાઠ્યપુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું। હાર્દિક પટેલ દ્વારા આજના અવસરે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। શિક્ષકો અને વડીલો જોડે વાર્તાલાપ કરી તેમની રજૂઆતો જાણી અને બાળકોના તેજસ્વી ભવિષ્ય નિર્માણ માટે તેમને પ્રોત્સાહિત કર્યા। શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું અને સૌને વધુમાં વધુ વૃક્ષો વાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું। લોકસભાના સંસદ સત્રના 5મા દિવસની કાર્યવાહી શરૂ થતાં હોબાળો મચી ગયો હતો। સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં નીટ મુદ્દે વિપક્ષ દ્વારા ચર્ચાની માંગ કરવામાં આવી હતી, જેના પગલે હોબાળો થતાં કાર્યવાહી બપોરના 12 વાગ્યા સુધી અટકાવી દેવામાં આવી હતી। જો કે નીટ મુદ્દે જોરદાર બબાલ વચ્ચે ફરી એકવાર 12 વાગ્યે રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી શરૂ થઈ હતી, પરંતુ વિપક્ષ નીટ પર ચર્ચાની માંગ પર અડગ રહેતા હોબાળાની સ્થિતિ જળવાઈ રહી હતી, જેના પગલે ફરી એકવાર કાર્યવાહી અટકાવવી પડી હતી। લોકસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે। વિરમગામની જાણીતી શૈક્ષણિક સંસ્થા શ્રી કે.બી. શાહ વિનય મંદિર વિરમગામ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર જયેશભાઈ પટેલ, સીઆરસી કોઓર્ડિનેટર દીપ્તિબેન, વિરમગામ ટાઉન પીઆઈ કૃતાજભાઈ દવે, હિતેશભાઈ મુનસરા, બિલ્ડર્સ સુનિલભાઈ જૈન, શાળાના ટ્રસ્ટી ડૉક્ટર કમલેશભાઈ શાહે હાજરી આપી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય અલ્કેશભાઈ દવેના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી। બમ બમ ભોલેના નાદ સાથે આજથી અમરનાથ યાત્રાનો પહેલો જથ્થો રવાના થયો છે। જમ્મુ બેઝ કેમ્પ ખાતે સઘન સુરક્ષા વચ્ચે આજે વહેલી સવારે એલજી મનોજ સિન્હાએ પહેલા જથ્થાને પ્રસ્થાન કરાવ્યું હતું। પહેલા જથ્થામાં 231 વાહનોમાં 4603 ભાવિકોએ બાલતાલ અને પહેલગામ માટે રવાના થયા હતા, જ્યારે સુરક્ષાનો એકદમ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કાલે બાબાની પવિત્ર ગુફાના દર્શન માટે ભાવિકોને બેઝ કેમ્પથી રવાના કરવામાં આવશે। યાત્રામાં સામેલ થવા દેશના વિવિધ ભાગોમાંથી શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે। અમરનાથ યાત્રાને લઈને સુરક્ષાના ખૂબ જ કડક વ્યવસ્થા કરવામાં આવી છે। જો વાત મહારાષ્ટ્રના રાજકારણની કરવામાં આવે તો મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની વિધાનસભામાં થયેલી મુલાકાતે રાજ્યના રાજકારણમાં જોરદાર ચર્ચા શરૂ કરી દીધી છે। રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ લિફ્ટની રાહ જોતા જોવા મળ્યા હતા અને બંને નેતાઓ એકબીજા સાથે એક જ લિફ્ટમાં ગયા હતા। ઠાકરે અને ફડણવીસનો લિફ્ટમાં જવાનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ટીવી ડિબેટમાં બાઇડન અને ટ્રમ્પ વચ્ચે તડાફડી, આરોપોનો વરસાદ। પ્રેસિડેન્ટિયલ ડિબેટ પૂર્વે બંનેએ હાથ પણ ન મિલાવ્યા। ઇકોનોમી, અફઘાન યુદ્ધ, કોરોના, વ્યક્તિગત મામલાઓ અંગે ઉગ્ર ચર્ચા। ટ્રમ્પે બાઇડનને મંચુરિયન કહ્યા, ચીન પૈસા આપતું હોવાનો આરોપ। બાઇડનનો વળતો પ્રહાર, પત્ની પ્રેગ્નન્ટ હતી અને તમે પોર્ન સ્ટાર સાથે સંબંધ બનાવતા હતા। T20 વર્લ્ડ કપની બીજી સેમીફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો। ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 171 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમની ખરાબ શરૂઆત થઈ હતી અને ભારતીય બોલરોએ દમદાર બોલિંગ કરીને હરીફ ટીમને સારી શરૂઆત થવા દીધી ન હતી। ભારતની શાનદાર બોલિંગ સામે ઇંગ્લેન્ડની ટીમ માત્ર 103 રન પર ઓલ આઉટ થઈ જતા ભારતની 68 રને વિજય થયો હતો અને ભારતની ટીમ
સેમિફાઇનલમાંથી ફાઇનલમાં પહોંચી છે. આ જીત સાથે ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચી ગઈ છે અને હવે શનિવારે 29 જૂને બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. વાત જો શેરબજારની કરવામાં આવે તો શેરબજારની 4 દિવસની અવિરત તેજીએ આજે વિરામ લીધો છે. બપોરના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગ વધતા સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ ટોચ પર નોંધાવ્યા બાદ ઘટાડા સાથે બંધ થયા છે. નિફ્ટી આજે 24,174ની રેકોર્ડ ટોચે પહોંચ્યા બાદ અંતે 33.90 પોઈન્ટ ઘટાડે 24,000ની આસપાસ બંધ થયો હતો. જ્યારે આપણે જો વાત કરીએ સેન્સેક્સ પણ 79,671.54ની ઐતિહાસિક ટોચ નોંધાવ્યા બાદ 210.45 પોઈન્ટ ઘટાડા સાથે 79,032.73 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકના 20 શેર રેડ ઝોનમાં બંધ આપ્યું હતું. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ CMM ભારતને સબસ્ક્રાઇબ કરશો, લાઇક કરશો, કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો. CMM ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર.